वाणिवेशमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमैर्मदा धर्मनन्दनमहं चिन्तये। वडतालवासी भगवान स्वामीनारायण संस्थापित श्री लक्ष्मीनारायण देव तेनु बीजू अर्चा स्वरूप जे चाणोदनी अंदर बिराजे छे अने जेना चरण कमल ये तीर्थराज नर्मदाजी ये प्रक्षालन करे छे तेना चरण कमलनी अंदर छत्र छायानी अंदर उपस्थित थयेल संतो तथा मोक्षभागी जीवात्माओ ग्रस्तो आजे चाणोद मंदिर ने 50 वर्ष पूरा थाय छे अने ते निमित्ते આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે। જગતની અંદર દરેક વ્યક્તિ પોતપોતાની જયંતીઓ ઉજવતા હોય, परंतु आपणे मंदिर में बिराजता देवो एनी जयंती उजववा माटे भेगा थया। आजना प्रसंगनी विशेषता संबंधी तेनो हेतु वक्ताओए कही दीधो छे, पण खरेखरी जे महत्ता आपणे समजवानी छे, जे जाणवानी छे, जेने जीवन में उतारवानी छे ए एक रही जाय छे। सामान्य रीते चाणोदनी अंदर ब्राह्मण समुदाय बहुत मोटो रहेलो छे, विद्वानो छे, मंदिरनी अंदर श्री लक्ष्मीनारायण देव स्थापित करेला छे अने ए स्वामीनारायण संप्रदायनुं मंदिर छे। आनो समन्वय ये करवो खूब ज आवश्यक है। जगतनी अंदर बधाय मतमतांतरो प्रवर्ते छे, परंतु स्वामीनारायण संप्रदायनी एक विशेषता छे। भगवान स्वामीनारायणे एक विशेष कार्य बताव्युं कि जेमणे भगवान अने भगवानना अवतारो एनु एकात्मपणुं बताव्युं। शिक्षापत्रीनी अंदर आदेश आप्यो परब्रह्म भगवान पुरुषोत्तम उपास्य इष्टदेवेन सर्वाविर्भाव कारणं स राधा युतो ज्ञेयो राधा कृष्ण इति। जे नाम बतावे ने जुदा जुदा एनी व्याख्या करी। परमात्मा हमेशा सनातन एक ज छे। जो भगवान एक थी वधारे होय तो जेम कोई मंडळीनी अंदर जो बे प्रमुख उभा थई जाय तो गजग्राह थाय। भगवान जो बे उभा थई जाय तो त्यां आगळ पण विक्षेपो थाय, खेंचताण थाय, पण एवुं नथी थतुं। एनुं कारण परमात्मा सनातन एक ज छे।
એટલા જ માટે શાસ્ત્રકારો બતાવે છે કે જ્યારે જ્યારે જુદા જુદા સ્વરૂપોએ આપણે પરમાત્માને ભજન કીર્તન કરીને આરાધીએ છીએ ત્યારે હંમેશા દિવ્ય ભાવ એ રાખવો જોઈએ. જીવાત્મા જે શરીરને ધારણ કરે છે, જે જન્મ એનો થાય છે, એના જે નામ પડે છે એ એના શરીરના નામ છે. અને જે પંચભૌતિક શરીર ધારણ કરીને પરમાત્મા પોતે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે એ એમના અવતારોના નામ છે. એની અંદર કોઈ દિવસ ભેદ ન કરવો. અને એટલા જ માટે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ હોવા છતાં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના અર્ચા સ્વરૂપો એ મંદિરની અંદર બિરાજમાન છે. જેમ એક વ્યક્તિ હોય એના આખા પરિવારની અંદર જો કેન્દ્રની અંદર એને રાખીએ અને એની સાથેના પાત્રો આપણે બદલતા જઈએ તો પિતાની સાથે રહેશે તો પિતા અને પુત્રના સંબંધ થશે. માતા સાથે એ જ વ્યક્તિ જો હોય તો માતા અને પુત્રનો સંબંધ કહેવાય. પત્ની સાથે હોય તો પતિ અને પત્નીનો સંબંધ કહેવાય. બહેનની સાથે હોય તો ભાઈ અને બહેનનો સંબંધ કહેવાય. કાકાની સાથે હોય તો કાકા અને ભત્રીજા કહેવાય. પણ વ્યક્તિ બદલાતો નથી. જે વ્યક્તિ છે એ તો એનું એ છે, પણ એની સાથેના પાત્રો બદલાય છે. એમ પરમાત્માની સાથેના જે પાત્રો છે એ જ્યારે બદલાય ત્યારે તેના જે તે નામ આપણે જાણવા મળે. રાધાજીની સાથે જ્યારે પરમાત્મા હોય ત્યારે રાધા કૃષ્ણ તરીકે આપણે ઓળખીએ. લક્ષ્મીજીની સાથે જ્યારે પરમાત્મા હોય ત્યારે આપણે લક્ષ્મી નારાયણ તરીકે એમને ઓળખીએ. અને સ્વામિનારાયણ શબ્દનો જે અર્થ એ જો આપણે જાણીએ તો પરમાત્માના એ વિશેષણ માટે છે. સમગ્ર બ્રહ્માંડને ચલાવવા માટે, સમગ્ર બ્રહ્માંડની ઉપર શક્તિ છે, અંકુશ છે. એ ભગવાનની શક્તિનું જો એક જ શબ્દમાં વર્ણન કરવું હોય તો એને એમ કહેવામાં આવે કે એમનું સ્વામિત્વ છે. અને એટલા માટે થઈને સ્વામી શબ્દ એ નારાયણ અને પરમાત્મા એની સાથે લાગે છે. બીજા નંબરની વાત, આજના પ્રસંગની અંદર જે કથા સપ્તાહનું આયોજન તેનો પ્રસંગ છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતકર્મ શુભાશુભમ. મનુષ્ય એ જે કોઈ કર્મ કરે છે એનું ફળ એને ભોગવવાનું હોય. મહાભારતની કથા એમ બતાવે છે શ્રી કૃષ્ણ પરમાત્મા એ પરમાત્મા હતા, પણ જ્યારે મહાભારતનું યુદ્ધ થવાની તૈયારી થઈ ત્યારે ભીષ્મ પિતામહ પાસે જે વરદાન લેવાની વાત એની અંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ થોડી રમત રમીને એ પાંડવોના પક્ષની અંદર આશીર્વાદ મળે એવી ગોઠવણી કરી. ખરેખર આખી યોજના એવી હતી કે ભીષ્મ પિતામહ જ્યારે સેવા પૂજા કરી અને ઊભા થાય ત્યારે વડીલોના આશીર્વાદથી જે કાર્ય થાય છે એ બીજાથી થતું નથી. એ સનાતન સિદ્ધાંતના આધારે કૌરવ કુળનો વિજય થાય એવા આશીર્વાદ પ્રાપ્ત કરવા પણ ત્યાં રમત રમવાથી
એ આશીર્વાદ એ પાંડવોને ભાગી રહ્યા છે. અને જ્યારે ખબર પડી, કૃષ્ણ પ્રભુએ હસતા હસતા એ ભીષ્મ પિતામહને કીધું કે દાદા તમે છેતરાણા. ભીષ્મ પિતામહનો જવાબ સાંભળો. એમણે એક જ વાત કરી કે જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી મને નક્કી થઈ ગયું છે કે આની અંદર જરૂર કોઈ રમત રમાણી છે. અને જેમ મારા હાથે તે મારા કુળનો નાશ કરાવ્યો છે. એક વાત ઉઘાડી છે કે બે પક્ષો હોય ત્યાં એકનો વિજય છે અને બીજાને હંમેશા સહન કરવાનું હોય છે. વિજયના આશીર્વાદ જો પાંડવોને મળ્યા હોય તો એનું નિશ્ચિત રૂપ પરિણામ છે કે કૌરવોનો સંહાર. એટલા માટે ભીષ્મ પિતામહે કહ્યું કે મારા હાથે તે જેમ મારા કુળનો નાશ કરાવ્યો એમ તારા હાથે તારા કુળનો નાશ થશે. આ શબ્દો ભીષ્મ પિતામહે કહે છે. વિચાર કરી જુઓ, જે પરમાત્મા છે, જે સુદર્શન ચક્રધારી છે, શિશુપાળ આદિનો જેણે વધ કર્યો છે, જરાસંઘ આદિનો જેણે વધ કરાવ્યો છે, કંસનો જેણે વધ કર્યો છે બાલ્યાવસ્થાની અંદર, એવી શક્તિશાળી વ્યક્તિ, પરમાત્માનું સ્વરૂપ, ઐશ્વર્ય યુક્ત હોવા છતાં પણ એ આ કાર્યને ફેરવી શક્યા નથી. અને એના પરિણામે જ્યારે જે કૃષ્ણ પરમાત્માના વંશની અંદર રહેલા સાંબ કે જેને લઈને યાદવો પેટે તાંસળું બાંધીને જેમ ગર્ભાવસ્થાની સ્થિતિ હોય એમ સ્ત્રીના કપડા પહેરાવીને ઋષિ મુનિઓની મશ્કરી કરવા માટે ગયા છે. જે તપસ્વી છે, બ્રાહ્મણ છે, જે પરમાત્માની અંદર આરાધનની અંદર લીન છે, એવા ઋષિ મુનિઓની પાસે જઈને ભવિષ્ય જોવરાવે છે કે આને શું અવતરશે. ઇંતજારી હતી, પણ દિવ્ય ચક્ષુથી એ ઋષિ મુનિઓ એમણે જોયું કે આ કુમારો બધા મશ્કરી કરવા માટે આવ્યા છે. એમણે ત્યાં આગળ શ્રાપ આપેલો છે. અને એ શ્રાપના શબ્દો એવા એમણે બતાવ્યા કે આની અંદરથી જે અવતરશે એ તમારા કુળનો નાશ કરશે. જ્યાં તાસણું ખોલીને જુએ ને તો એની અંદરથી નાનું એવું રોડાનું એક હળ નીકળે છે, મુસળ જેને કહીએ છીએ. એક વેતનો એ લોખંડનો ટુકડો એ એની અંદરથી અવતર્યો છે. બધાને ખબર પડી કે આવું થયું છે. તરત જ એનો નાશ કરવા માટે થઈને એને પથ્થર ઉપર ઘસી ઘસી અને આખું જે મુસળ હતું એના એકદમ ઝીણા રજ કરી નાખી અને સમુદ્રની અંદર ફેંકી દીધી દ્વારકાની. વાહ એક નાનો ટુકડો વધ્યો, એ લોખંડનો ટુકડો પણ સમુદ્રની અંદર ફેંકી દેવામાં આવ્યો. એ ટુકડો એક માછલી ગળી ગઈ. એક સમય એવો આવ્યો કે જે એની અંદર જે રજ ફેંકી દેવામાં આવેલી, એનો ભૂકો જે ફેંકી દેવામાં આવેલો દરિયાની અંદર, એ તરતો તરતો પ્રભાસની અંદર જઈને ઘાસની રૂપે ઉગ્યો છે. અને જે ટુકડો જે હતો, જે માછલી ગળી ગયેલી, એ માછીના હાથમાં આવતા જ્યાં પેટ ચીરીને જોયું ત્યાં એને ધનુષ્યનું બાણ બનાવ્યું છે, એમ ભાગવતની કથા છે. સમય જતા બધા યાદવો એ પ્રવાસની અંદર જાય છે.
ત્યાં મદિરાનું પાન કરે છે અને એના કેફ વડે કરીને ત્યાં આગળ હુસાતુસી કરતા અંદરો અંદર ઝઘડવા લાગ્યા છે. શસ્ત્રો ફૂટી ગયા છે. ત્યાં આગળ પણ એક આપણે ખાસ જોવાની ભગવાન સ્વામિનારાયણની મર્યાદા કે લીલાધર ભાંગ હોય, ગમે તેવો વિદ્વાન હોય, જાણકાર હોય, બુદ્ધિશાળી હોય, ઐશ્વર્યવાળો હોય, પણ જો એ ભાંગનું સેવન કરે તો એને પણ ગાંઠ પણ ચડે, એને એનો મદ ચડે છે. એ યાદવ કુએ જયારે સોમરસનું પાન કર્યું છે અને મદમસ્ત બનીને જયારે અંદર અંદર ઝઘડ્યા છે અને એનું પરિણામ એ ભાગવતજીની કથાની અંદર તમે સૌએ સાંભળ્યું છે. એ યાદવ કુળનો નાશ થયો છે. શસ્ત્રો ફૂટ્યા ત્યારે ઘાસ તોડીને સામાસામી લડવા માંડ્યા છે અને પરિણામ દરેકના માથા વધે રહી ગયા છે. એક બચાય એની અંદરથી પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન પીપળાના ઝાડ નીચે ટેકે થઈને બેઠા છે, પગ ઉપર પગ ચડાવીને. જે પારધીએ પેલા માછલીના પેટમાંથી નીકળેલો ટુકડો લઈને બાણનું બનાવેલું, એ પારધીને એમ લાગ્યું કે કોઈ મૃગ બેઠું છે શિકાર કરવા માટે થઈને એને તીર માર્યું અને એ તીર ભગવાન કૃષ્ણચંદ્રના જમણા પગની અંદર વાગતા એમણે પણ ત્યાં શરીરનો ત્યાગ કર્યો છે. એક લીલા માત્ર પણ જે સનાતન શાસ્ત્રોનો જે સિદ્ધાંત અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ, એ તમારી સમક્ષ જાહેર. એક ભાગવતજીના આધારે બીજો જો આપણે જોઈએ, પરીક્ષિત રાજાનો પ્રસંગ એ મુખ્ય છે. તક્ષક નાગ એ પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર દંશ દે અને પરીક્ષિત રાજાનું મૃત્યુ થાય અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવાથી એમણે ભાગવતજીની કથાની સમાપ્તિ સુધી શ્રવણ કર્યું છે. એ જ ભાગવતજીની કથા એ જો પરીક્ષિત રાજાની જો મોક્ષ કરી શકતું હોય, એનું જો કલ્યાણ કરી શકતું હોય, તો આપણું કેમ ન કરી શકે? તો ત્યાં આગળ ખાસ કરીને એક વસ્તુ જાણવાની જરૂર છે કે પરમાત્માની સાથે સંલગ્ન પણ. જીવાત્મા જો પરમાત્માને વળગે એનો થઈને જો રહે તો ખાતરીપૂર્વક કહી શકીએ આપણે એ જ પરમાત્મા આપણું પણ કલ્યાણ કરે. પણ આપણા જે દોષ હોય, આપણામાં રહેલા અહંકાર હોય, એ અહંકાર આપણે છોડી શકતા નથી, દોષ છોડી શકતા નથી અને પછી આપણે કહીએ કે પરમાત્મા આપણને આપણાથી છેટા રહે છે, આપણું કલ્યાણ નથી કરતા. એક કહેવત છે, કરે રાંપની ચોરી, રાંપની ચોરી કરે અને કરે 100નું દાન, દાન કરે તો 100નું કરે અને અગાશીમાં બેસીને વિચાર કરે કે કેમ ના આવ્યું વિમાન. પણ વિમાન ક્યાંથી આવે? આપણા કર્મો એવા છે કે જે કર્મોનું ફળ આપણે ભોગવવાનું છે. ખોટા કર્મોનો હવાલો આપણે વધારે હોય અને સારા કર્મોનો હવાલો ઓછો હોય. પછી જયારે સરવૈયું કાઢીએ ત્યારે એમ થાય કે આ તો ખોટનો ધંધો થયો. આવા પ્રસંગોએ 7 દિવસની કથા પછી જો આપણે વિચારવાનું હોય તો આ છેલ્લો 7 દિવસનું સરવૈયું કાઢવાનો દિવસ છે. સૌ વિચાર કરજો કે આખા જિંદગીની અંદર, આખા વર્ષની અંદર, આખા મહિનાની અંદર, આખા અઠવાડિયાની અંદર પરમાત્મા સંબંધી તમે કાર્ય કેટલું કીધું, તમે શું કર્યું તમારા જીવના કલ્યાણ માટે થઈને?
કથા તો બહુ કરીને બહુ સાંભળી, પણ તમે તમારા જીવનમાં શું ઉતાર્યું છે એનું સર્વે તમે કાઢજો અને એના સરવાળા બાદબાકી કરીને તમારો નફો કે ખોટ એનો છે તે હિસાબ કરી અને શું કરવું એ તમારે વિચાર કરવો. અમારી તો એટલી ફરજ છે કે સ્થાન ઉપર બેસીને પરમાત્માએ જે આદેશ આપ્યો છે, જીવના કલ્યાણ માટે થઈને જે મર્યાદા બાંધેલી છે એનું પ્રતિપાદન કરીને તમને સાચા માર્ગની દિશા સૂચવવી. જવું ન જવું એ તો તમારા હાથની વાત છે. અને એટલા જ માટે કૃષ્ણ પરમાત્માએ ગીતાજીની અંદર પણ કહ્યું છે, કર્મણ્યેવાધિકારસ્તે છે. તમે કર્મ કરો, પરમાત્મા તમને હંમેશા ફળ આપશે જ. એ કર્મ તો જીવાત્માએ કરવું. કોઈ એકબીજા ઉપર જો ભાર નાખી દેતા હોય ને તો એમ કોઈ ખસી શકે નહીં અને કોઈ ચાલી શકે નહીં. દરેકે પોતાની જે જવાબદારી હોય, પોતે સમજવાની જે વાત હોય એ તો પોતે જ કરવી. એ આજે આપણે ભાગવતજીની કથામાંથી શીખવાની છે. ત્રીજી બાબત છે અવલંબી. કોઈ પણ જીવાત્મા એકબીજાના અવલંબનમાં નથી. એને પોતે પુરુષાર્થ કરવાનો છે, પોતે જ ક્રિયા કરવાની છે અને પોતે જ ભગવત ધામની પ્રાપ્તિ કરવાની છે. જે જગ્યાએ સારું તમને દેખાય તો એ જગ્યાએથી સારી વસ્તુને ગ્રહણ કરીને તમે પોતે જ એનો તમારી પાસે સંગ્રહ કરજો. સ્વાવલંબી બનજો. એટલા માટે સ્વા. બીજો અક્ષર આવે છે મી. મી નો અર્થ આપણે જો કરીએ તો મિત. હિન્દી શબ્દ છે. મિત નો અર્થ આપણે જો ગુજરાતીમાં સમજવો હોય તો પ્રેમી. તો કોના પ્રેમી બનજો? તો કે પરમાત્મા. હંમેશા પરમાત્માને તમે તમારા પતિ તરીકે, તમારા પ્રેમી તરીકે સ્વીકારીને સ્વાવલંબી બનીને એની સાથે રહેજો. ત્યાર પછી આવે છે નામ. નાનો અર્થ આપણે જોઈએ તો નામ મંત્ર. જેને જેનો આશરો તેને તેની લાજ. જે પરમાત્મા નાજા જોગ્યાના ઢીચણ માંગવાની તૈયારી થઈ એના જો રક્ષણ માટે દોડી જતા હોય, દાદા ખાચરે જેને પરમાત્માને પોતાના ધણી માનીને, પોતાના પ્રેમી માનીને પોતાના ઘરની અંદર આશરો આપેલો હોય તો એ દાદા ખાચરને ત્યાં ઘર માનીને રહે. એનું અખંડ નામ સ્મરણ એ તમે રાખજો. ટૂંકા શબ્દોમાં કહીએ તો કીર્તન ભક્તિ. ત્યાર પછી આવે છે શબ્દ રા. રાનો અર્થ અહોનિશ. રાત્રિ અને દિવસ, એની અંદર કોઈ સમય નથી. રાત્રિનો રા. દિવસે તો નામ લેવાનું છે પણ રાત્રે સુતા સુતા પણ એનું નામ લેવાનું છે. એટલા માટે રા મૂક્યો. દિવસનો દી કેમ ન મૂક્યો? કે દિવસે તો લેવાના જ છો પણ રાત્રે પણ ઊંઘમાં સુતા સુતા પણ પરમાત્માનું નામ એ હંમેશા તમે લેજો. એટલા માટે રા. ત્યાર પછી આવે છે ય. એનું જો છેલ્લું આપણે પગથિયું જોઈએ તો આટલી બધી ક્રિયા કરવાથી એનું જો યશ મળવાનો હોય, એની યશ કલગી જે આપણે જોઈએ છે, પ્રાપ્ત કરવી છે, એ છે પરમાત્માનું શરણ. એટલા માટે યશ માટે થઈને ય મૂક્યો છે. અને છેલ્લો અક્ષર આવે છે અણ. ઘણા બધા વિદ્વાનો બેઠા છે, ભણેલાઓ બેઠા છે. અણ એકલો મૂકીને શબ્દનો કોઈ અર્થ કરી શકતા હોય તો કરી જોજો. આખી ડિક્શનરીઓ ફેંકી નાખજો. અણનો એકેય અર્થ થતો નથી. એનો અર્થ એટલો આપણે કરવાનો કે આટલી ક્રિયા કર્યા પછી જેની જે યશ કલગી આવે છે એનું જે પરિણામ એને એકેયની સાથે લેવા દેવા નથી. એ નક્કી જ છે, એક જ છે. એનો કોઈ ફેરફાર નથી, એનો કોઈ વિકલ્પ નથી. જે નક્કી છે, જેની અંદર કોઈ બીજો ફેરફાર થવાનો નથી, જેનું કોઈ સ્વરૂપ બદલાવાનું નથી, એવો અણ.
કે જેવો હોય એવો ધોયેલા મૂળા જેવો એમને જ રહે, કાંઈ ફેરફાર થાય નહીં. એટલા માટે થઈને ભગવાન સ્વામિનારાયણ એ જીવાત્માને કહે છે કે સ્વાવલંબી બનીને પરમાત્માને પતિ ભક્તિએ કરીને તેમનું નામ સ્મરણ કીર્તન કરીને રાત્રિ અને દિવસ ભજન કરીને યશરૂપી કલગી પ્રાપ્ત કરીને આજે સત્ય સંકલ્પ સત્ય વસ્તુ એ હંમેશા કે જેમાં કોઈ ફેરફાર નથી એને તમે પ્રાપ્ત કરો, એના આશ્રિત બનો. એટલા માટે કહે છે કે ભગવાન સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોનું વ્યાખ્યા કરે છે. પિતાશ્રીના જ્ઞાન ઉપદેશ દ્વારા સાંભળેલી વાતો દ્વારા જે કંઈ અમે સમજ્યા એ તમારી સમક્ષ રજૂ કરી. નું આયોજન થયું, અમને જેમ સંભાળ્યા એમ અવારનવાર જ્યારે પણ કોઈ પ્રસંગો થાય એ પ્રસંગોની અંદર અમારે આવવાનું થાય, દરેકને આવવાનું થાય, એકબીજાના વિચારોની આપ-લે થાય અને એના પરિણામ રૂપે સત્સંગની વૃદ્ધિ થાય એવી પરમ કૃપાળુ પરમાત્મા દરેકને બુદ્ધિ, બળ, શક્તિ આપે એવી પ્રાર્થના છે. વધુમાં કોઈ સારું કાર્ય કરવામાં આવેલું હોય અને એ કાર્યકર્તાઓને સન્માનવા જોઈએ કે જેથી કરીને એની ધગશ એ હંમેશા વધતી રહે. આ મંદિરની અંદર આખો આજે પ્રસંગ યોજ્યો, એની અંદર ઘણી મહેનત કરી અને પરિણામે સમગ્ર મુમુક્ષુ જનોને આ કથા વાર્તા અને સત્સંગનો લાભ મળ્યો છે. એ સેવા કોઈ નાની મોટી નથી. એટલા માટે એ સેવા કાર્યની અંદર અહીંના જે મુખ્ય કોઠારી છે તેમના શિષ્ય અને બીજા સંતોએ દરેક જણે જે મહેનત કરી છે તેના